આપ તમામ લોકોનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। અને આજ જે વાત કરવા જઈ રહ્યો છું એ મોરે મોરોની છે। અને એ મોરે મોરો કોનો છે? મોરે મોરો છે ભાજપના નેતાનો મોરે મોરો થયો છે। આ પોસ્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે શંભુનાથ ટુંડિયાએ એટલો ભ્રષ્ટાચાર કર્યો છે। આવો અમે નથી કહેતા, ભાજપના નેતા મોરે મોરો થઈ ગયા છે। હવે મીડિયાવાળાને તો ન્યૂઝ ઉપર ન્યૂઝ આપે છે ભાઈ મોરે મોરોના। અને એક રામપરના સરપંચશ્રી પણ એક મીડિયા સમક્ષ એક રજૂઆત કરી છે કે અમારી શાળાની અમારું ગામ એક ગોકળિયું ગામ છે અને ત્યાં એક હોસ્ટેલ બનાવવાની હતી 4,000 વિદ્યાર્થીઓની, પણ આ બાપુએ નથી થવા। પહેલાં આ આપણે વિડીયો પણ સાંભળવી અને પછી આગળની ચર્ચા કરીએ। મારું નામ દિનેશ કુમાર લાભુભાઈ ચૌહાણ છે। મારી રામપુર ગામમાં બીજી ટર્મ છે। હવે મારા ગામની હું વાત કરું તો ભાવનગર જિલ્લામાં મેં સ્માર્ટ વિલેજ બનાવ્યું છે। આજે તાલુકામાં નહીં પણ જિલ્લામાં નહીં, રાજ્યમાં મારી હરીફાઈ છે। મારી ગામની સ્વચ્છતા જુઓ, ગામનું ડેવલપમેન્ટ જુઓ, ગામના બાગ બગીચા જુઓ, એટલું બધું અમે ડેવલપમેન્ટ ગામના લોકોના સહકારથી કર્યું। મને આ ધારાસભ્ય જ્યારથી આવ્યા છે અમારા વિસ્તારમાં એક પણ રૂપિયો ગ્રાન્ટ દેવામાં આવી નથી। અને એટીવીટી કે બીજા કોઈ જે જગ્યાથી ગ્રાન્ટ મળે એ પણ મને દેવરાવવામાં આવી નથી। મેં માંગણી દરેક જગ્યાએ કરી તો મારી માંગણી ઠુકરાવવામાં આવી છે। બીજું કે અનેક વખત મેં લેખિતમાં રજૂઆત કરી છે કે ભાઈ મારા ગામમાં ગ્રાન્ટ આપો, મારા ગામને હું નમૂનાદાર બનાવું છું। તો મારા ગામનું જોઈને મારા તાલુકાના 52 ગામ છે મારું ગામનો નમૂનો છે ને એ ગામ ડેવલપમેન્ટ થઈ છે, પણ આજ સુધીમાં ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા અને એના મળતિયા એના પ્રતિનિધિ એ મારા ગામમાં 1 રૂપિયો ગ્રાન્ટ આપેલ નથી। બીજું કે હું જ્યારે સરપંચ બન્યો એટલે મારા ગામમાં હું પોતે શિક્ષક હતો। મેં 15 વર્ષ ગવર્મેન્ટ જોબ કરીશ પ્રાઇમરી શિક્ષકની અંદર। તો મારા ગામની અંદર મને એવું હતું કે મારા તાલુકામાં 4 તાલુકાની અંદર કેજીબી નથી। કેજીબી એટલે કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય। હું જ્યારે જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી હતા, આત્મારામભાઈ પરમાર ધારાસભ્ય હતા, ત્યારે મેં માંગણી કરી તો એમણે જે શિક્ષણ વિભાગ છે ગાંધીનગર શિક્ષણ વિભાગ સર્વ શિક્ષા મિશન ત્યાંથી મેં ટોટલ મંજૂરી લઈ લીધી। અને જ્યારે જગ્યા એનું નિર્માણ થવાનું હતું ત્યારે આ ધારાસભ્યને ખબર પડી તો આ ધારાસભ્યએ કાગળ લખ્યો કે આ જગ્યા અસુરક્ષિત છે, અસલામત છે, અહીંયા કોઈ જરૂરિયાત નથી, એટલે મારા તાલુકાને નહીં, વલભીપુર તાલુકાને નહીં, ઉમરાળા તાલુકા, સિંહોર તાલુકા, ગઢડા તાલુકા, સિંહોર તાલુકાની જે ગરીબ બાળાઓ છે એનું એક જે શિક્ષણનું કેન્દ્ર બનવાનું હતું એ એને છીનવું છે। આજે એ હું કામ વલભીપુર તાલુકામાં આવે છે એનું પવનહંસ લઈને આવે છે। પવનહંસ એનું 2 મહિને વલભીપુર તાલુકાની અંદર આવે અને પવનહંસ પાછું લઈ અને ઘડીકમાં એક ભાઈને ઘરે આવીને વયા જાય। આ એનો ક્રમ છે। તો મારી લાગણી એ છે કે જે ગુજરાત સરકારે કામ કરવું છે, શિક્ષણ વિભાગે કામ કરવું છે, આ મારી જરૂરિયાત નથી, પણ એને વલભીપુર તાલુકાની જનતા ઉપર અન્યાય કર્યો છે। આ કેજીબી બંધ રખાવીને અત્યારે નકર બિલ્ડિંગના ટેન્ડરો બહાર પડીને કામ પૂર્ણ થઈ ગયેલું હોય। આ મારા ગામની એકની વાત નથી, વલભીપુર તાલુકાના 52 ગામના એ સરપંચોને ઓળખતા નથી, ધારાસભ્ય કોઈનો ફોન ઉપાડતા નથી। અને બીજું એ કહું કે કોઈ ગામની અંદર અત્યારે અમારા ખેડૂતોની દશા તો જુઓ, અતિવૃષ્ટિ થઈ છે, ખેતરો ધોવાઈ ગયા છે। હું તમને કહું કાલ અમારા વિસ્તારની અંદર 4 ઇંચ વરસાદ પડ્યો। તો કોઈ ગામમાં એને આવીને કોઈ સંગઠનના માણસો કે કોઈ સરપંચોને કે કોઈ આગેવાનોને એમણે એમ નથી પૂછ્યું કે અહીંયા આપણે રાહત પેકેજ માટે શું કરવું। હું તમને કહું વર્ષોથી કેનાલનો પ્રશ્ન છે, કેનાલ અત્યારે નસ્તવ્યસ્ત થઈ ગઈ છે। ખેડૂતો અમારા પાણી માટે તલસે છે આજ 8 વર્ષથી। આ ધારાસભ્યએ કોઈ ગામડાની અંદર કે તાલુકાના આગેવાનો કે સરપંચોને બોલીને એવી મીટિંગ નથી કરી કે આ કેનાલનું રિપેરિંગ કરીને પાણી કેમ ખેડૂતો માટે પહોંચાડવું। એટલે અમારી લાગણી એવી છે કે આ ધારાસભ્યને અત્યારે જ હટાવવા જોઈએ, એનું રાજીનામું લઈ જવું જોઈએ। સાંભળ્યો આખો વિડીયો? સરપંચશ્રી શું કહે? સરપંચશ્રી એવું કહે છે કે મારું ગામ એક ગોકળિયું ગામ છે અને એ ગોકળિયા ગામની અંદર ટોટલ એક વસ્તુ બધી સુવિધા મળે છે અને
ભાવનગરની અંદર પહેલો નંબર અમારા ગામનો આવે એમ છે. અને જો આ હોસ્ટેલ બની જાય તો ગઢડા, શિહોર, ઉમરાળા, વલભીપુરના વિદ્યાર્થીઓને ભણવાની સુવિધા મળી જાય એમ હતી. પણ આ શંભુનાથ ટુંડિયાએ ન થવા દીધી. આવું હું નહીં, સરપંચશ્રી કહે. અને આ વિડીયામાં સરપંચશ્રી એવું પણ કહે છે કે શંભુનાથ ટુંડિયા અમારા 52 ગામના સરપંચના ફોન પણ નથી અને 52 ગામના સરપંચ કોણ છે એના નામ પણ નથી આવડતા. એટલે શંભુનાથ ટુંડિયા ને મેં ખુદ ફોન કરેલો છે શંભુનાથ ટુંડિયાને. શંભુનાથ ટુંડિયાએ મારો પણ ફોન નથી ઉપાડેલો. અને શંભુનાથ ટુંડિયા જે વ્યક્તિ રહ્યા તે તમારું તો ફોન ન ઉપાડે તો કાંઈ નહીં, અમે તો એના સમાજના છીએ, તો અમારો ફોન નથી ઉપાડતા. તો જે લોહીનો ન થાય એ કોઈનો ન થાય. જો અમારા ફોન ન ઉપાડતા હોય તમારા શેના ઉપાડવાના સરપંચશ્રી? અને જો આ શંભુનાથ ટુંડિયા જે રહ્યા ને એ અમારી સમાજમાં કોઈ પણ અત્યાચાર થાય ને, કોઈ પણ અત્યાચાર, તો મોટા મોટા ભાષણ બહુ મોટા કરે છે કે એવા અત્યાચાર થતા નથી ને એ બધું ખોટું છે. અને આ બધા પૈસા રમાવા અને પૈસા બનાવવાની છે ઓલું છે અને ખોટી એટ્રોસિટી કરે છે, ખોટા આવા ધતિંગ કરે છે, એવું આ બાપુ બહુ કહે ભાષણમાં. એવું કે એને અત્યાચાર દેખાતો જ નથી. કેમ કે એની પાસે પૈસા ભરાય છે, આ ભ્રષ્ટાચારના લે, પછી અમુક બોલવાના પૈસા લેતા હશે કે જો આ ભ્રષ્ટાચારમાં નામ આવ્યું હોય તો સમાજ વિરુદ્ધ બોલવાના પૈસા તો લેતા જ હશે બાપુ. આ બોલવું પડશે. એનું કારણ છે કે બાપુ તમે ક્યાંય એક પણ અત્યાચારમાં બોલ્યા નથી. એક અત્યાચારમાં બોલ્યા હતા ત્યારથી તમને દબી દેવામાં આવ્યા છે. હાલની ઘડીમાં એક અત્યાચારમાં તમે નથી બોલ્યા. એક અત્યાચારમાં એવું તમે બોલ્યા હતા કે જો હવે મારે આંદોલન કરવા પડશે, મારે બેસવું પડશે, હું ભાજપમાં છું છતાં હું ભાજપનો વિરોધ કરી, એવું તમે એક ભાષણ કર્યું હતું. એ ભાષણ કર્યા પછી બાપુ તમે ક્યાંય બોલ્યા નથી. તમારો ક્યાંય મેં એક વિડીયો નથી એવો સાંભળ્યો કે તમે એક સમાજને લક્ષી બોલ્યા હોય, સમાજ ઉપર અત્યાચાર થયો. અરે નો, આપણા સમાજ અત્યાચાર થાય તો ન બોલો કાંઈ નહીં, પણ બીજાના જે કાર્યો થતા હોય એમાં તો ક્યાંક બોલો. બીજી સમાજ ઉપર અત્યાચાર થાય ન્યાય બોલો, પણ તમે લોહીના ન થાવી કોઈના શું થવાના છો? એટલે બાપુ આ ધ્યાન રાખજો. તમે પહેલાં સાંસદ હતા, સાંસદમાં ધારાસભ્ય બન્યા, ધારાસભ્યમાં તમારા આવા ભ્રષ્ટાચારના નામ આવવા મળ્યા છે. એટલે મને એવું લાગે છે ભાજપવાળા તમને કોઓપરેટિવની છે જે તાલુકા પંચાયતની ચૂંટણી આવે ને એમાં પણ તમને ઊભા નહીં રહેવા દે. મને એવું લાગે છે આવા તમારા ભ્રષ્ટાચારના કારણે. ભ્રષ્ટાચારના કારણે એક દિન સમય તમે મહાગાદીપતિ હતા, મહંત હતા, મોટા ગાદીપતિ, અને તમે સમાજના એક ગુરુદેવ હતા. અને હાલની ઘડીમાં તમે એક સમાજના ગદ્દાર તરીકે ગણાવશો. ઘણા લોકોના મોઢે હું સાંભળું છું કે તમે સમાજના ગદ્દાર છો. તો જો સમાજના ગદ્દાર બનાવ્યા પછી આ તમારા ભ્રષ્ટાચાર બહાર પડ્યા. હવે તમારા ભ્રષ્ટાચાર બહાર પડ્યા એટલે તમે નથી રહ્યા સમાજના, નથી રહ્યા પાર્ટીના. એટલે હજી સમય છે તમારી પાસે, હજી સમાજ બાજુ થઈ અને સમાજના અન્યાય અત્યાચાર થાય તેમાં બોલો. નકર તમે હજી સમાજમાંથી હાવ ફેંકાઈ જશો. સમાજમાં જે થોડુંક માન સન્માન હજી છે તમારું, નથી એમ અમે નથી કહેતા, છે જ તે, પણ જે તમારું પહેલાં માન સન્માન હતું એવું અત્યારે નથી રહ્યું. જો એ માન સન્માન જોતું હોય તો આ ભ્રષ્ટાચાર તમે કર્યો હશે તો ભલે કર્યો, પણ બીજાના નામ દઈને તમે એક સારા વ્યક્તિ બની શકો એમ છો. નામ દો, તમે ભ્રષ્ટાચારી વ્યક્તિઓના નામ દો. તમારી અંડરમાં ઘણા ભ્રષ્ટાચારીઓ હોય છે, નામ દેવા મળો એટલે ખબર પડે કોણ કોણ ક્યાં ભ્રષ્ટાચાર કરે છે. અને તમને બધી ખબર છે ક્યાંથી ક્યાં ભ્રષ્ટાચાર થયો. કેમ તમે ધારાસભ્ય છો, એની પહેલાં તમે સાંસદ રહી ગયેલા છો. સાંસદ રહી ગયેલા એટલે તમને તો ખબર જ હશે ક્યાં ક્યાં મોટો મોટો ભ્રષ્ટાચાર, કયા કયા નેતા. કહી દો ને, જો તમને આ ભાજપના નેતાઓ કહી દેતા હોય આવી રીતે આ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે તો તમે કહી દો આ જગ્યાએ આ વ્યક્તિએ આ ભ્ષ્ટાચાર કર્યો છે. બાપુ મોરે મોરો તમે કરી નાખો તો આ બધા તમને મોરે મોરો નહીં કરે. ને આ બધા હવે નક્કી કરેલું છે આને કાઢવાની કરો, આને કાઢો. એવું હું નહીં, તમારા ભાજપના નેતા, તમારા જ પ્રમુખો એવું કહે છે. મેં તો અમુક તમારી હારે સેલ્ફી લેવાવાળા વ્યક્તિઓ હારે ચર્ચા કરી. એ વ્યક્તિઓ એવું કહે છે બાપુએ ભ્રષ્ટાચાર કર્યો હોય તો જ વાત થાય ને. એટલે જો તમારી હારે રહેવાવાળા વ્યક્તિઓ એવું કહે છે બાપુ ભ્રષ્ટાચાર કર્યો હોય
તો એ વ્યક્તિએ ભ્રષ્ટાચાર કર્યો હોય ને એવાય તે પ્રૂફ આપીને રજૂ કરી દો કે ભાજપને ખબર પડે કે હું એકલો ભ્રષ્ટાચારી નથી, આ ભાજપના તમામ નેતાઓ ભ્રષ્ટાચારી છે. આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બાપુ સુધી પહોંચે. બાપુના આ વિડીયો પોગાડો, શંભુના ટુંડિયાને આ વિડીયો પોગાડો જેથી કરીને ખબર પડે કે આ સમાજના નાના નાના યુવાનો પણ અમને ખબર પડે છે કે આ વ્યક્તિઓ મારી હારે આવી રીતે અત્યાચાર થયો છે. આ બાપુ તમારે અત્યાચાર જ થયો કહેવાય. કેમ કે પહેલાં તમારી પાસે લાખોની પબ્લિક હતી, જે તમે ગાદીપતિ હતા ને એમાં તમારી લાખો માણસો તમારી સેવા કરવા આવતા, એટલે આ લોકોને તમારી લાખો માણસોની સેવા દેખાતી હતી. તમે જે RSS હારે જોડાયેલા હતા, સંઘ હારે જોડાયેલા હતા, એને કાંઈ લેવા દેવા નહોતું. એના શું હતું, તમારી હારે લાખો પબ્લિક છે જે તમારા સેવકો છે, એનો તમારો ઉપયોગ કર્યો હતો. તે માટે એનો ઉપયોગ કર્યો હતો. પછી તમને ડાયરેક્ટ સાંસદ બનાવો. સાંસદ બનાવ્યા પછી તમને ધારાસભ્ય બનાવી દીધા. સાંસદમાં તમે એક વખત બોલ્યા એટલે દબી દીધા. એટલે આ બધાને શું થયું કે બાપુનું હવે પત્તું કાપવું પડશે, નકર આ બાપુ બધાનો આપણો વિરોધ કરશે. એટલે ખુદ એવા નેતા મૂકી દીધા કે તમારો વિરોધ કરવા મળ્યા. હા, હું વિરોધ નથી કરતો, આ તમારા નેતાઓ કરે છે, હું નથી કરતો. એટલે બાપુ જેમ બને એમ સમાજમાં કામ કરવા મળો. કેમ કે આ તમને હવે કાઢવાની કરે છે, મોરો કાઢી નાખશે. અને નહીં કાઢે એવો તમને વ્યામ હોય તો એ ભૂલી જઈજો. હા, કેમ કે તમે સમાજના નથી રહ્યા, તમારે સમાજ ઊભો નહીં રહી, અને એની પાસે તો સમાજ પણ છે. એટલે બાપુ વહેલામાં વહેલી તકે સમાજ બાજુ ભાષણ કરવા મળજો. અને આ લોકોને જેટલા ભ્રષ્ટાચારીઓ છે એને એક વખત લિસ્ટ તમે બહાર પાડી દો, જેથી કરીને ખબર તો પડે ખાલી બાપુ એકલા ભ્રષ્ટાચાર નથી કર્યું, ઘણા લોકો છે ભ્રષ્ટાચારમાં. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય સવૈયાનાથ.